હવે બોલો ને કે કઈ બોલવું જ નથી. આ ચોરીઓ થઈ જાય છે પછી આવીને નીચા મોટા કરી કરીને ઊભા રહેશે. એને એમ છે કે હવે તો ચોરી થઈ ગઈ છે ને, હવે શું કોઈ બગાડી લેવાનું છે. કહી દઈશું કે ચોરી થઈ ગઈ, ગઈ વસ્તુ. ચોરી ના કહેવાય પણ વીંટી મળતી નથી, ગુમ થઈ ગઈ છે કઈ. કેમ? હા, અચાનક વીંટી શું કામ ગુમ થઈ? હા, ગુમ થઈ છે કે પછી ગુમ કરાવી નાખી છે? હા, ગુમ કરાવી જ નાખી છે, એ પણ તમે બંને મળીને. અરે ગુમ થઈ હોય, ચોરી થઈ હોય કે ખોવાઈ ગઈ હોય, એક વાત મને નથી સમજાતી. હા, પૈસા ચોરી થયા, ખોવાઈ ગયા તમારા મંતવ્ય પ્રમાણે, તો એ તમારા રૂમમાંથી જ થયું. આ વીંટી ગઈ એ પણ તમારા રૂમમાંથી. આ તમારા બનેલી બધી વસ્તુઓ કેમ જાય છે? તમે લોકો છો એટલા માટે. એક મિનિટ, પૈસા અહીંયાથી ગયા, સોનું આના રૂમમાંથી ગયું, મંદિરના પાકીટમાંથી 1000 રૂપિયા મારા ગયા, તો જાય છે કેમ બધું? તો મને શું પૂછો છો? અહીંયા પૂછો. અમારા રૂમમાંથી જાય છે એનો મતલબ ચોરી અમે નથી કરતા. ના ના, તમે લોકો ચોરી કરી કરીને વસ્તુઓ સંતાડી દો છો, પાછલા બારણે વેચી નાખો છો, અને પછી હા, તમારા નામની 2000 રૂપિયાનું દાનની ચિઠ્ઠી તો આવી જતી ને ઘરમાં. હા તો આ તમે દાન શું કામ કરવા ગયા? અરે એનો જવાબ તો આપ્યો હતો ને મેં તેને, કે એને નથી કર્યું દાન. તમે આપ્યો હતો. ભાભીએ કેમ નથી આપ્યો? તમે કઈ વકીલ છો કે તમને બધી વાતના જવાબ આપવાના? સીધી એવી વાત છે ને, આ ચોરી કરે તો 10% પછી દાનમાં આપવું પડે કે નહીં, એવી વાત છે. બસ હવે બસ. હું એમ કહું છું, ઘરમાં મૂળ આપણે 5 જણા છીએ, જેને જે વસ્તુની જરૂર પડે તો કોઈ ઘરમાં વડીલ મારી પાસે માંગો ને કે આટલા રૂપિયાની જરૂર છે. એકબીજાના રૂમમાંથી શા માટે રૂપિયા જાય છે અને સોનું જવાની વાત કરે? અને તું આટલો બધો ચિલ્લાય છે શું કામ? મને તો એ ખબર નથી પડતી. સિલાઈ તો ખરા જ ને બા, ઘરમાંથી ચોરીઓ થાય છે અને તમારી પાસેથી ક્યાંથી માંગે રૂપિયા? આ તમે ખુદ અમારી પાસેથી રૂપિયા માંગો છો ઘરમાં. હા, હું માંગુ છું, ઘર વપરાશ માટે તમારી પાસેથી રૂપિયા માંગુ છું, પણ જે વપરાઈ જાય પછીના જે બચે હું બચાવું છું ને, તો હોય મારી પાસે. એનો અર્થ એમ નથી કે તમે લોકો મારી પાસે ન માંગી શકો. હા, જરા જોજો, તપાસ કરજો કે તમારા રૂપિયા સહી સલામત છે કે નહીં. હા, ખબર નહીં કેમ આપણા ઘરમાં એટલા ચોર થઈ ગયા છે ને કે ગમે ત્યારે ગમે એના રૂપિયા પડ્યા હોય ને સાફ કરી નાખે છે. અરે વાહ, ઉલ્ટા ચોર કોટ વાલે કો ડાંટે. શું? કેમ? મતલબ કે તમે લોકોએ ચોરી કરી છે અને તમે લોકો અમારું નામ દો છો, બસ સાફ વાત છે. હા, દેવાંગે કીધું એ. બસ હવે તું ચૂપ રહીને. બોલતા તો આવડતું નથી. અને તમે શું બોલ્યા હતા કે પાછળના દરવાજેથી વેચી નાખે? અરે અમારી વીંટી અમે શું કામ વેચીએ? બુદ્ધિ અમારી બેર નથી મારી ગઈ. કારણ કે પૈસા, હા, આ પૈસાની બચત કરી અને ભેગું કરીને તમારે અલગ મકાન લેવું હશે એટલા માટે. પણ તું સાવ ડોબા જેવો છે. એની વીંટી પાછલે બારણેથી એણે વેચી, એના રૂપિયા એણે લીધા, તો એ ચોરીનો આરોપ હું કામ મૂકે? ચૂપચાપ બધું વાપરી નવરા ન થઈ જાય? ઉભા રહો એક મિનિટ. ગણતરી કરાવવી પડે ને બા, ગણતરી કરાવવી પડે કે ઘરમાંથી આ ગયું છે ને પછી કઈ નહીં. ગણતરી તો ન કરવાની હોય ને કે આ વયો ગયું છે, એ તો વયો ગયું ગયા ખાતે લખાઈ જાય. ગયા ખાતે આશ્રયથી આવેલી વીંટીની ગણતરી શું કામ થાય? અત્યારે આના હાથમાં જેટલી વીંટીઓ છે એકાદી ઓછી થાય તો આપણે રોજ જોવાના હતા કે એને 3 વીંટી પહેરી છે. છે, 4 પહેરી છે. હા, સીધી વાત છે બા. હા, તમને હા. ચોખ્ખું કહી દઉં કે ચોરી કરીને પછી બીજા પર આરોપ નાખવામાં આવે છે. ઘરમાં ચોર છે એ ફાઇનલ થઈ ગયું છે. મેં કોઈ ચોરી નથી કરી કે નથી મીરાએ કરી. દેખાય છે એમના ચહેરા ઉપર સાફ દેખાય છે કેટલા ખુશ છે, જુઓ ને. બાકી આપણે 4 જણા, ચારે ને ગુસ્સો આવે છે, ચારે ને બીક છે કે કોણ ચોર હશે. બાકી ભાભીને જરાય પણ છે, જુઓ, જરાય મનમાં છે તો તમને ભાભી હા છે ને, આ તમે છે ને ચોરી કરી હોય તો કઈ બીજાને દબાવવાની કોશિશ નહીં કરતા. અને એક વાર તો જવાબ આપો. હા, દેવાંગની કોઈ વસ્તુ ચોરી થઈ ગઈ હોત કે ખોવાઈ ગઈ હોય તો હું કેટલું રોતી હોત. અરે ઘરમાંથી લીધું તને ભાભીને કઈ ફરક પડે છે? કઈ નથી. એમને તો ખબર જ છે ને કે બધું આપણી પાસે જ આવવાનું. હા. 2 દિવસથી ગોતે છે બેચારી. હા, 2 દિવસથી આ સોફાને ઊંધા કરીને ખંખેરે છે. નાટક. આખું ઘર વીખી માર્યું. ઇવન પાડોશીના ઘરમાં પણ તપાસ કરી આવી છે. વિચાર કરો છતાંય તે વીંટી મારી નથી મળી. એક મિનિટ. મને પકડો નહીં તો આનું મોઢું તો આ બધું 2 દિવસથી થઈ રહ્યું છે ઘરમાં, તો પછી ચોરી આજે થઈ છે એવું શું કામ સાબિત કરો છો? આ બધું જ પહેલેથી કરી નાખ્યું છે, પહેલેથી જ સંતાડીને મૂકી દીધી છે વીંટી. પેલા અમને એમ હતું કે વીંટી ક્યાંક આડાવડી મુકાઈ ગઈ છે એટલે અમે ડાયરેક્ટ કોઈનું નામ ના આપ્યું. અમે શોધવાની કોશિશ કરી, વીંટી ન મળી એટલે અંતે અમારે ભણવું પડે છે. બસ વાહ, આ બાના છે ને બધાય તમારી પાસે રાખો. બહુ સાંભળી લીધું હવે. પણ હવે છે ને ઘરમાંથી કઈ ગયું છે ને તો જે પણ વસ્તુ જશે ને એના પૈસા તમારા બંને આપવા પડશે. હવે વસ્તુ જશે જ નહીં. હવે છે ને હા એક્શન લેવી પડશે.
આ ઘરના સભ્યોમાંથી ચોર છે ને અને કોઈ સાચું નથી બોલતું ને. તને મારા પર શક છે, મને તારા પર શક છે. હા, દામિની વહુને મીરા પર શક છે, મીરાને તમારા પર શક છે અને મને બા ઉપર પણ શક છે. મને બા ઉપર શક જ નથી. બા ઉપર શું કામ શક જાય? હવે બાની ઉંમર છે કઈ ચોરી કરવાની? ના, એક મિનિટ, દામિનીએ કીધું તે સાચું છે. હવે ઘરમાંથી એક પણ વસ્તુની ચોરી થાય ને સીધું પોલીસ કેસ કરશું કે અમારા ઘરમાંથી ચોરી થાય છે, જેને શોધવા હોય એને શોધો, એ શોધશે. કરો મને શું છે બસ. બાકી મને તો તમારા પર પણ શક છે જ. હા, તો મને ખબર છે તું મારા પર પણ સટ્ટાની રમત કરીને મારું મગજ ખાઈ નાખ્યું છે. તે તો જો ઘરમાંથી જે ચોર હોય ને એ કહી દો ને ભાઈ કે મને પૈસા જોઈએ છે, પૈસાની જરૂરિયાત છે, પૈસા આપી દઈએ બધા મળીને. ઘરમાં જે ચોર હશે ને એ અહીંયા ઊભું રહેશે. હા, તો હું ચોર નથી, હું શું કામ ઊભો રહું? મોટા ભાઈ, મોટા ભાઈ, બોલ. મોટા ભાઈ, બંધ કરો તોય. શું ચાલી રહ્યું છે ઘરમાં? આ તમે અને ભાભી કરવા શું માંગો છો? મેં શું કર્યું? શું નથી કર્યું? હા, તમે સવારમાં વીટી ખોવાઈ ગઈ એવું નાટક કર્યું. બીજું તો શું કર્યું છે? એ નાટક નહોતું. આ એ સાચું કીધું હતું. આ તે તારા કોઈ સગાના પ્રસંગમાં તારે જવાનું હતું, હા, તારા પિયરિયામાંથી, તો તે મારી પાસે વીટી માંગી. તો છેલ્લા 3 દિવસથી 2 દિવસથી હું ગોતું છું, મારી વીટી નથી મળતી મને. હા ભાઈ, આ નાટક છે ને બંધ કરી દો. વીટી ગોતવાના, આ પૈસા ઘરમાંથી ચોરી થાય છે એ બધા આ ખબર જ છે બધાને કે તમે અને ભાભી આ મળીને ચોરીનું નાટક કરી રહ્યા છો. આ વીટી ખોવાઈ ગઈ છે તો તમારા ચહેરા ઉપર જરાક પણ એવું છે કે મારી વીટી ખોવાઈ ગઈ છે, સોનાની વસ્તુ ગાયબ થઈ છે ઘરમાંથી? હા, જરાય અણસાર નથી આવતો. ઉલટાના વધારે ખુશ હોઉં ને એવા આવવા લાગે છે. કારણ કે સામે ચોર ઊભો હોય ને તો એવું જ થાય. કારણ કે જેને ચોરી કરી હોય એ તો એમ જ વિચારતો હોય ને કે મારો આરોપ હું કોઈ બીજા ઉપર નાખું તો કેવી મજા પડશે. ચોર, ચોરી, હા. અને હું હા, ક્યારેય સંભવ નથી. બધો જ પ્લાન હતો તારો. હા, જ્યારે તે મારી પાસે વીટી માંગી, હું વીટી ગોતવા માટે મારા ડ્રોવરની અંદર મેં જોયું, બધું સોનું આમ તેમ કરતો હતો, એવામાં મેં વીટી જોઈ. વીટી તો મળી જ નહીં. વિચાર કરું કે વીટી ગઈ તો ગઈ ક્યાં? અહીંયા જ મૂકેલી હતી, વીટી મળે નહીં. પણ એ તે પહેલા જ ચોરી લીધી હતી. એટલા માટે તારે તારા પ્રસંગમાં જવા માટે મારે જ વીટીની જરૂર કેમ પડી? હા, તું બીજું પણ કંઈ પહેરીને જઈ શકતો હતો ને, પણ તે ચાઈને વીટી માંગી જેથી કરીને મને ખબર પડે કે મારી વીટી ચોરાઈ ગઈ છે. અને મને ખબર પડી કે ચોરાઈ ગઈ છે એટલે હું 2 દિવસ માટે કોઈને કહી ન શક્યો. તું મારી પાસે ઉઘરાણી કરતો રહ્યો અને પછી મેં જ્યારે બધાને કહી દીધું કે મારી વીટીની ચોરી થઈ છે એટલે બસ તમે ચડી બેઠા કે આ તમારા જ રૂમમાંથી ચોરી કેમ થાય છે. હજી કઈ કેવું છે? ના ના, કેવું હોય તો કહી દો ને એક સાથે. હજી એ તમારે મારી ઉપર શક નાખવો હોય, આરોપ નાખવો હોય તો નાખી દો. હા, એક વાત તો બાકી જ છે. હા, તમે મને ચોર કહેશો ને તો હું કઈ ચોર નથી. યાદ રાખજો, ચોરી તો હકીકતમાં તમે જ કરી છે, બાકી આરોપ છે ને બીજા ઉપર નાખી રહ્યા છો. હા, ચિઠ્ઠી, હા ચિઠ્ઠી વાંચો ને. શેની છે? તમારા નામે આવી છે. શેની છે વાંચો. કઈ જગ્યાએ દાન કર્યું છે? હા, સાલો ચોરી કરીને ઘરમાં ચિઠ્ઠી કોણ રોજ નાખી જાય છે? હા, જે દિવસે ચોરી થાય તે દિવસે ચિઠ્ઠી આવે. 5000 રૂપિયાનું દાન શું કામ કર્યું? મેં હવે એમ નહીં કહેતા મેં નથી કર્યું. હા, એમ તો કહેતા જ નહીં. તમારા નામનું છે તો મારા નામનું છે, મને શું ખબર? મેં દાન નથી કર્યું. શું મેં નથી કર્યું? હા, નથી કર્યું એમ કહેવાથી સાબિત થઈ જશે કે તમે દાન નથી કર્યું. પાક્કું થઈ ગયું. જાણ ભેદું ચોર તું જ છો. હા, ઘરમાં ચોરી કરતા તને જરાય શરમ નથી આવતી? તું આ ઘરનો નાનો દીકરો છો. અરે પણ હું શું કામ ચોરી કરું? જુઓ મોટા ભાઈ, મારી પહેલા પાસે પણ તો ઘરેણામાં વીટી નહોતી ને એટલા માટે તમારી પાસે વીટી માંગી હતી. બાકી બધા ઘરેણા છે મારી પાસે. એ પહેલા પણ તું તારા ભાભીના નામની ચિઠ્ઠી લઈને આવ્યો હતો. ત્યારે પણ જે દેવા આવ્યું હતું એ તે મને બતાવ્યો નહીં. અત્યારે પણ તું જ ચિઠ્ઠી લઈને આવ્યો છો. જ્યારે તું જેની ચોરી કરે એના નામની ચિઠ્ઠી બનાવે છે એટલે સાબિત થઈ ગયું કે તું ચોર છો. અરે પણ આ ચિઠ્ઠી મેં નથી બનાવી. હા, મારે કઈ ફેક્ટરી નથી કે ચિઠ્ઠી બનાવીને છાપીને નામ લખ્યા જ કરું. આમાં છે ને વૃદ્ધાશ્રમનું નામ છે. આ વૃદ્ધાશ્રમમાં તમે 5000 રૂપિયાનું દાન કર્યું છે, દેખીતી વાત છે. તો પછી મારું નામ શું કામ લો છો? હા, જો મેં કોઈ દાન નથી કર્યું અને મને નથી ખબર કે વૃદ્ધાશ્રમ ક્યાં આવ્યું છે, શું છે શું નહીં. હવે એમ કહો ને કે હા મેટર પણ જવા દઈએ. હા, કાલે ભાભીનો બચાવ તો કરી નાખ્યો ને. હવે આજે હા, જ્યારે વીટીની વાત આવી છે, તમારા નામની વાત આવી છે, હા તમારા નામે કોઈ વ્યક્તિએ દાન પણ લખાવ્યું છે, તો એમ કહેશો કે ના ના મારા નામે કોઈ બીજું વ્યક્તિ ગયું હશે અને આ બધું કરીને આવ્યું હશે. અરે કયું એવું ગાંડું વ્યક્તિ હશે
કે 5000 રૂપિયા તમારા નામે લખાવે અને 2000 રૂપિયા મારા ભાભીના નામે લખાવે? કોઈને ફાયદો થવાનો છે? ફાયદો નથી થવાનો, પણ તને કહી દઉં છું કે મેં કંઈ નથી કર્યું. દેવાંગ પ્લીઝ સમજવાની કોશિશ કર. ચોરી કરી કરીને પાછળના હાથે છે ને સેવા અને ધર્મના કામ કરવા માંગુ છું, ખબર છે અમને. અને એટલા માટે જ તમારા નામની ચિઠ્ઠીઓ આવે છે. આ કેમ ક્યારે મારા નામની ના આવી? કેમ ક્યારે દામિનીના નામની ના આવી? જે ચોરી કરતું એને નામની ના આવે. શબ્દો જ નથી તમારી પાસે. આમ આજે બોખલાવ છો ને ખબર પડી જ જાય કે કોણે ચોરી કરી છે ઘરમાં. મેં ચોરી નથી કરી. હા, તો એવું સાબિત કરી દો ને કે મેં ચોરી કરી છે, એટલે બધું મારા નામે આવી જાય. એકવાર સાબિત થઈ જવા દે, પછી પટ્ટે પટ્ટે નો મારું ને તને તો કેજે, ભલે તારી વહુ આવી ગઈ હોય. અરે પણ મને શું કામ પટ્ટે પટ્ટે મારવાની જરૂર છે? મેં તો ચોરી કરી જ નથી. 5000 રૂપિયા અને એ પણ વૃદ્ધાશ્રમમાં દાન લખાવ્યું છે. એક નંબરના ચોર છે આ મોટા ભાઈ ને ભાભી. ખાલી કહેવાના છે કે આખા ઘરને ધનોત પનોત કરી નાખ્યું છે ચોરીઓ કરી કરીને.